અમારે મણારથી ઇટાલિયા પરિવારના ભુવા બધા બાપ એમને પેલા જોરદાર તાળથી વધાવો બાપ. અને એમાં મારી જગદંબા જો કે ખરેખર બાપ આજ ઇન્દ્રદેવ રાજી થઈ ગયા છો. તાળી પાડો બાપ, યાદ કરવા પડે. કારણ કે અહીંયા માં જગદંબાનો માંડ હોય જાયમો, અહીંયા ઇન્દ્રદેવ વરસાદ જમાવ્યો બાપ. હે વાહ બાપ, જય હો બાપ, જય હો. ભુજિયો નાગ મારા વિરાજથી ભાગ્યો હાની એની વાઘે પડ્યો બોલો ડોસનિયો જે દિગારુડી પણ મારે ધન મોરલિયું નાય હરે રે બોલો કળાય બોલો તો તેજી કરંડીએ. અને સત્ય વાતો ઈ છે બાપ કે મારો વાસંગી નાગ લાલવાદી ફૂલવાદી એમ કે જેથી મોરલી નો નાદ શરૂ કર્યો. અને મારો વાસંગી મોરલી વાગે અને રૂપિયા જેવી ફેણ માંડી ડોલવા મીડ્યો ને તેથી વાસા ઉત્પન્ન થઈ બાપ. લાલવાદી ફૂલવાદી એ બાપ તારી કદાચ મોરલી વાગે અને તારી મોરલી વાગે ને તારા કરણીની માલકોરા કોઈ આવી જાય ને ઈ તો બધા ભોફીંડા કહેવાય બાપ. હું તો કળાયેલ નાખશો બાપ. અને તારી મોરલી વાગે જો તારા કરણીની માલકોર હું આવી જાવ ને તો મારી જોગ ભાઈઓ ને બે અખડા લાગે. જય હો. એ મારો વાસંગી નાગ આવે બાપ. અને ખરેખર છે બાપ મારા વાસંગી નાગ ને લાડ લડાવતા રાજુભાઈ અમારા વડવા ખાલી એક કડી હાવ જૂનું એક ખોળામાં ખીસડીને તલવટ નો પીંડો રાજા આ ડાક વાગે આ અમારા વડવાઈ ગયેલું હાવ જૂનું એમાં પાછા સંગીત નથી હાલતા. નો હાલે બાપ, જૂનું ઈ તો જૂનું છે. હા હે ખેતલિયો જુવાર વાને જાવું મેવાડી રાજા એ હાલો સાલો તા મુજને રે બોલે રાજા. એ હવો તે ભવના મેણા હગો ખેતલિયા રાજા. અને હવે અત્યારના કેજમાં જે હાલે છે વાસંગી નાગનું પણ કેવું બાપ. હે મારો ખેતલ ભાણો રાજા 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 હે મારો વીર વાસંગી રાજા રે હે મારો ખેતલ ભાણો રાજા રે મારો વીર વાસંગી રાજા.
વાહ હા બાપ ભલો મારો સંગી નાગ વાહ વાહ માં વાહ મારી ભાડલાની દેવ વાહ માડી મારા બડવા હાલ્યા ગયા વામા ઈ બેન જય માં મારી ભગવતી મારી આજ ભાટલાની દેવ આવી હોય બાપ પણ મારી જગદંબા દુખિયાનો દાતાર કહેવાય બાબા હૃદયના ભાવથી કદાચ આને સમજી લ્યો અને અમે તો માં જગદંબાને પ્રાર્થના કરવી જગાઈ માં કાંતિભાઈ ઇટાળિયા 3100 રૂપિયા આપીને માને વધાવે છે માં ભગવતી એને જાદુ આપે ચાર હાથનો સાયો કરે બાપ પ્રકાશભાઈ મનાર વાળા 500 રૂપિયા આપીને માં જગદંબાને વધાવે માં ભગવતી એને જાદુ આપે બાપ મુકેશભાઈ કુરજીભાઈ ઇટાળિયા 1100 રૂપિયા આપી અને માને વધાવે એ માને હરખનો હિલોળો છડી જાય ને ખમા કે નહીં ના ખોટ ન પડે બાપા અને ખરેખર બાપ જેને વિશ્વાસ હોય ને બાપ શ્રદ્ધા હોય ને તો ખરેખર બાપ માં શું ન કરે બાપ વાહ બાપ માં કેતા મુખ ભરાઈ જાય ને આપણી કુળ ની દેવ આવે બાપ એ માં તું ખમા કે ને એટલે માડી બાબા દ્વારા ખુલી જાય ઈ માં છે બાપ પણ મારી ભગવતી ને ક્યાં ખુલી ગઈ આવશે એ આવશે માતાજી આવશે અહીંયા માતાજીને યાદ કરી ઉત્સાહ કરીને જો તાળી ન પડે ને તો મારી ભાટલાની દેવનો આજ માંડવો ન કહેવાય બાપ હે આવશે એ આવશે માડી આવશે આવશે ભાડલીથી આવશે કે લઈને આવશે મણારના પાલખે આજ માં બેઠી હોય અને આજ ઇટાળિયા પરિવાર આજ એક આમંત્રણ આપ્યું ને માન દે એ મણાર થી આજ મારી ભગવતી ઇટાળિયાના કુળની દેવ આજ રમતી હોય બાપ હે વાહ જય હો બાપ અને ઈ માં ભગવતીને યાદ કરતા હોય બાપ પણ ગઈ બાપ હે એક દીવાની દિવેટે માડી એક દીવાની દિવેટે માડી કર તમારા કા રુદિયા મારા કુ આયન જપો તારા ધામ
ટાળિયાના કુળમાં માતાજી આવ્યા ખમા કેવાને મોરી માં ખમા કેવાને મોરી માં એક દીવાની દીવેટે એક દીવાની દીવેટે માડી કર તમારા કામ એ રૂપિયા મારા કો આયલ જપો તાર જા માં છે ને માં રાજુભાઈ આપણી કુળની દેવી રમતી હોય જો કે હું માને હું રાવણ દેવ છું એનો ભેગ છું મારી ભગવતીનો હું ભેગ છું એનો રાવણ દેવ છું અને એની પાસે પ્રાર્થના કરીને કહું છું માં કારણ કે મને ગમતી વાત નથી પણ માં તું દયા કર માં તારું અંજવાળું એક નહીં બે નહીં પણ સબૂત બ્રહ્માંડ ની માનતા પહોંચ્યું છું અને હું તો મારી તારો બાળક કહેવાઉં તારો ભેગ સવા તને વિનંતી કરાય માં કારણ કે માં છે ને બાપ એ માઈ માં પીધા વગડા નાવા ભાડલા વાળી મારી ગેલ મારી માં વાહ બાપ એ મારી આઈ ખોડિયાર એની હાજરી થઈશ બાપ પણ માં ભગવતી આઈ ખોડિયાર હવે બોલ એક મણારના પાદરની માલિકોર જેથી માં આવી હોય અને દેદી ઈ મામડિયાની ખોડિયાર હું કે ગાય બાપ ખોડિયાર હું કે ગાય બાપ આજ કરા તારા એક નાને મઠડાની માલપા હું બેઠી હોઉં અને મારા દીકરા તને હોશિયાળું વાહુડું પડવા દઉં ને તો જગતની માલ કરું માં નો કહેવા બાપ અને એવી મારી આ ખોડિયાર પણ ગઈ બાપ માં જગદંબા આ ખોડિયાર આવી છે તેની ઈ બરાબર એમ કહે છે ભાવેણાનો ભૂપ આપતા ભાઈ કોકિલ જેદી એમ કહે છે કે મારી આ ખોડિયારની હામે આવી અને બેહી ગયો ગઈ માં હાય મારી ભગવતી માં ખરેખર આજ મારી મામડિયાની ખોડિયાર ભૂલતી ને માં તો મારી તારી પાસે એક વસન માંગવા આવ્યો છું માં અને તેની વસન કેવું એ બાપ જગતની માલિકોર આજ મારી ખોડિયાર મને વચન આપે અને તેથી મારી મામડિયાની ખોડિયાર એને ના પાડે છે ગઈ મારા દીકરા રહેવા દે જગતની માલિકોર કદાચ તું કે એ કરી દઉં બાપ તને એક રાતની માલિપા 1800 ભાદરનો ધણી મેં મામડિયાની ખોડિયારે બનાવી દીધો બાપ અને સતાય ભાવેણાનો ભૂપ આતાભાઈ ગોહિલ જેની વિનંતી કરીને માની સામે બેહી ગયો માં આજ મને વચન નો આપતો કે તો આતાભાઈ ગોહિલ એ મારી આ માથાનું દાન નો દેને તો ભાવેણાનો ભૂપ નો કહેવાય મારી જગદંબા હાથ પકડીને બેહી ગયેલા રાજાને કીધું કે હે બાપ જા આ તારા મનમાં પીડ્યું છે ને ઈ આજ પાળી નો દઉં ને તો હું મામડિયાની ખોડિયાર નહીં બાપ જા અને ખરેખર મારી જગદંબા આ ખોડિયાર ને તેદી આતાભાઈ ગોયલી એમ કીધું તો મારી વસન તો ઈ માંગુ છું કે મારા ભાઈના શહેરની માલિકોર મારી મામડિયાની ખોડિયાર તન લઈ જાવીશ માં અને દેદી મારી જગદંબાએ વચન આપ્યું કે જા બાપ આવું છું પણ હા ભાઈ
અહીંથી તારો ઘોડો બેસો નહીં અને જ્યાં સુધી તારા ભાવનગર નો રાજાનો દ્વાર આવે ત્યાં સુધી પાછું વાળું ન જોતો. જ્યાં પાછું વાળું જોયું ત્યાં મારી ખોડિયારની તારી વાત અધૂરી રહી જાય મારી દીકરા. અને ખરેખર બાપ આતાભાઈ ગોહિલ તેની વસને બંધાણા અને મામડિયાની એમ કહે છે કે ખોડિયારે વસન તો આપ્યું બાપ. આતાભાઈ ગોહિલ નો ઘોડો એમ કહે છે કે ધીમો ધીમો હાલવા મળ્યો. મારી મામડિયાની ખોડિયાર હોના રૂપાના રથ લઈ એ ભાવીના શહેરની માલકોર મારી આ ખોડિયાર હાલી આવે બાપ. પણ શિખોર નજીક એમ કહે છે કે જેદી ડુંગરનો ગાળો આવ્યો, બે ત્રણ રસ્તા આવ્યા અને એક રસ્તે આતાભાઈ ગોગિલ વટાવે. આતાભાઈ ગોખીલ ને તેની મનની મનમાં શંકા ઉભી થઈ રાજભાઈ કદાચ મારી આ ખોડિયાર બીજા રસ્તે લઈ ગયા છે, ભૂલા પડી ગયા છે. મનની મનમાં શંકા ઉભી થઈને જ્યાં પાછું વળું જોયું ને એ રાજપરાનો ટીબો માને વાલો લાગ્યો તો દીદી બાપ, લાગ્યો તો દીદી બાપ. અને રાજપરાના ટીબે મારી માદાની ખોડિયાર આવી અને આતાભાઈ ગોહિલ ને વિનંતી કરે છે બાપ, મેં તને વસન આપ્યું હતું, અહીંથી એક પણ ડગલું હું હાલી નહીં શકું. તારે મને જમાડ્યું હોય તો તારા ભાવેના શહેર થી મારા રાજપરાના ટીંબા સુધી આવવું પડશે. એ મારા તાતણિયા ધરે આવવું પડશે. અને તેની મારી મામડિયાની ખોડિયાર બોલી પણ કેવું બોલી બા, બોલી પણ કેવું બોલી બા. અને માસલીના રૂપે રમે મારી મામડિયાની ખોડિયાર, ખોડિયાર. બાપ ઈ વેણજઈ માં વાહ મારી ભગવતી વાહ, જય હો બાપ, વાહ બાપ, વાહ વાહ મારી બ્રહ્માણી. એ મારી આદિ અનાદિની દેવ આવી બાપ, એની હાજરી થઈશ બાપ. માડિયા ભા મંડળમાં જેદી હાલિયા, મંડળમાં જેદી હાલિયા ભા મંડળ અને જેદી આજુ કે જોવા મારી બ્રહ્માણી દેવ, મારી બ્રહ્માણી દેવ. વામા વાહ મારી ભગવતી વાહ. પણ મારી હરખે હરખે હે મારી બ્રહ્માણી તમે આવજો, હે મારી બ્રહ્માણી તમે આવજો. અરે રે તેદી ખમાન કીધી દી અસલ જુગની બ્રહ્માણી, અરે રે તેદી ખમાન કીધી દી અસલ જુગની બ્રહ્માણી. ખરેખર સત્ય વાતો ઈ છે બાપ. આકાશના માર્ગે એમ કહે છે કે જેદી બ્રહ્માણી હાલી આવે બાપ, આ ધરતી ઉપર માં ભગવતી કે મારે મંડાણ માંડવા ક્યાં જાવ, ક્યાં જાવ, ક્યાં જાવ. પણ જ્યાં વિચાર કરે ને ત્યાં તો હંસલો હે આકાશ માર્ગે આવ્યો રે, આકાશ માર્ગે હે આવ્યો ભાઈ, હે આવ્યો ભાઈ બ્રહ્માણી માને દાર હંસલો આકાશ માર્ગે આલિયો રે, આલિયો રે. વાહ બાપ વાહ મારી વાઢાળી દ્રાગાળી. એ મારા મેરિયા ભુવાની માનેલી માં બાપ.
અને આ માં ભગવતી મારી વાઢાળી બૂટ આવ્યા છે બાપ. રોજગારના પાદરની દેવ કહેવાની અને અરણેજના ખેડાની દેવ કહેવાની. પણ મારી વાઢાળી બૂટ આવે ત્યારે અમે રાવણ દેવ તો ક્યાં સુધી ગઈ બાપ. અને ઈ રોજકાના પાદરથી જેથી એમ કે છે કે મારી જગદંબા એ રથડા હાલ્યા રે માડી રથડા હાલ્યા રે માં. એ મેરાની માતા રે ભાળી એ મેરાની માતા રે ભાળી માતા રે ભાળી. પણ મેરિયા મારું કયું હવે માની જા. અરે રે બોલી જો ગણ હારે ઝઘડો મારા દીકરાનો કરાય. મારા મેરિયા ભુવા જેથી તને રાખશું. અરે રે દીદી બાનું સડશે મન બાવન કી બૂટ ને. અને ખરેખર બાપ સત્ય માં ભગવતી જેટલો રસ્તો દેખાડે બાપ અને એટલા રસ્તે હાલે. અને તેથી માં એમ કે હું બેઠી છું બાપ મારા દીકરા. અને તેથી ખરેખર રોજકાના શોખ ની માલિકો માં ભગવતીએ દ્રષ્ટિ કરી બાપ. દ્રષ્ટિ કરી એટલું તો નહીં બાપ. પણ તેથી માં ભગવતીએ હુકમ કહી દીધો હતો કે બાપ આ લીમડાની હાથ ડાળ છે ને હા અને એની માલપા મીઠી હોય ને તો માનજે. એ બાપલ પેથાની દીકરી બોલું પેથાની દીકરી બોલું પેથાની અને ઈ મારી જગદમાં હાથ ડાળ હતી ને એમાં મારી ભગવતી કીધું હતું એક ડાળ છે ને એમાં મીઠી છે. આ ભગવતી પરમાણ આપ્યું તો આજની તારીખમાં છે રાજુભાઈ. અને એના ઝૂંડના અમે રાવણ દેવ કહેતા પણ કેવો બાપ તોહરા ખંડવાણી ખંડવાણી એ મેરો ગાડું જોડીને ગામ ભાઈઓ રે તોહરા ખંડવાણી. વાહ બાપ વાહ મારી શીખોતર વાહ વાહ મારી ભગવતી વાહ. હવે શીખોતર માં આવ્યા છે બાપ. અને ખરેખર શીખોતર માં આવે ને રાજુભાઈ એટલે મોજ જ હોય. કારણ કે મા ભગવતી નો વાલા વાલો રાખડો બાપ. એટલે અહીંયા એક કડી રાખડાની ગાઉં છું તાળી પાડજો બાપ. અને આ તો માનો માનું જો રિક્વેસ્ટ કરીને તમને કહી દઉં હું તમારો રાવણ દેવ છું પણ આ તાળી પાડો ને માના નામની તો એને લાજ તો એને રાખવાની તો. હા અમે માતાજીને પ્રાર્થના ઈ કરવી છે માડી આ તારા નામની તાળી પાડી હોય તારા માંડવાની માઇલ પર રમતા હોય માડી તો એને દુઃખ નજીક ન આવવા દેતી માં. હે અને માં આવે ને બાપ એટલે હંદવાળા થાય બાપ. ચા પાણી ઘડી ખમી જાવ 2 મિનિટ ખમો 2 મિનિટ ખમો. અમારે અહીંયા આ સાઉન્ડ વાળાને એને આપી દો પણ અમારા સ્ટેજ ઉપર થોડીક વાર ખમી જાવ. અને અહીં રાહડો શરૂ થાય ને તો સા ઘડી 2 મિનિટ મારો બાપલો. વાહ બાપ જય હો બાપા ભીંગરાડની મોદા મોદા. હે રાખડો ભાલો માને હુડો રે ભાલો માં એ દરિયાની દેવને રાખડો ભાલો માં. હુડો
રંગાઈ જાને રંગમાં વાહ બાપ વાહ મારી ભગવતી વાહ વાહ બાપ વાહ બાપ વાહ બાપ હે રંગાઈ જાને રંગમાં એ મારી સિકોતરના રંગમાં એ મારી ગેલયમેના રંગમાં રંગાઈ જાને રંગમાં ઓ રંગાઈ જાને રંગમાં વાહ મારી જગદંબા વાહ બાપ આ સુરવીર જય બાપ હે ઢીંગણાના ઢોલ જા વાગ્યા રે હે સુતો મારો સુરવીર જાજો રે સમરાગણમાં હાલ્યો મારો એકનો વીરો સેલ સોગાળો રે હે સુરો મારો સુરાની રીતે વીરો મારો વીરાની રીતે જય હો બાપ વાહ મારા સુરવીર જય હો બાપ જય હો અને એવા સુરવીરને યાદ કરતા હોય બાપ જો આ સુરવીર પાછા તમારા ઇટાળિયા પરિવારના જ છે બાપ એને પહેલા તો તાળીથી વધાવો કારણ કે આ માંડવાની માલપા એવા સુરવીર રમતા હોય બાપ હે અને એની લેખનો પડી છે એના ઇતિહાસો પડ્યા છે બાપ પણ સુરવીર આવ્યા ત્યારે એ તલવારો ના તોરણે રમે દાદા પૂરા પૂરા રે એ વાહનો જોવા દાવી રે રમે દાદા પૂરા પૂરા રે બાપ